સલામ લેવું. આજે માણાવદર મુકામે માણાવદર મુસ્લિમ સમાજ તરફથી આયોજિત વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં ઉપસ્થિત સ્ટેજ ઉપર પધારેલ તમામ મારા વડીલ આગેવાન મિત્રો, જૂનાગઢ જિલ્લા સંઘીય મુસ્લિમ સમાજના પ્રમુખભાઈ શ્રી હુસેનભાઈ દલ, ઇમ્તિયાઝભાઈ કાજી સાહેબ અને માણાવદરની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે જ્યારે સમયને જરૂરિયાત છે ત્યારે મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ કેમ વધે ને મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન થાય, એને પ્રોત્સાહન મળે એ માટેના જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે હું એમને ધન્યવાદ આપું છું. સમય અને સંજોગો પ્રમાણે મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ધીરે ધીરે પણ વધી રહ્યું છે. અને ત્યારે મારે કહેવાનું એટલું જ છે કે ઘણી વખત આપણે માનતા હોઈએ છીએ કે હિન્દુસ્તાનની અંદર બીજા કંઈ સમાજ જિંદગી જીવી રહ્યા છે કે પ્રગતિ કરી રહ્યા છે કે વિકાસ કરી રહ્યા છે, એના સાપેક્ષમાં ઘણી વખત આપણે એમ માનતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણામાં કમી છે, આપણે ક્યાંક પાછળ પડીએ છીએ, આ તો આપણામાં હુનર નથી, એવું આપણે માનતા હોઈએ છીએ. પણ મારું કહેવાનું એટલું જ છે કે વર્ષો થયા મુસ્લિમ સમાજમાં જે હુનર છે, જે તાકાત છે, જે એની આવડત છે, એ કોઈ સમાજમાં નથી. એક ડૉક્ટર હોય, જનરલી તમે માર્કિંગ કરજો, કોઈક ડૉક્ટર હોય તો એનો વહીવટ કરતા કોઈક મુસ્લિમ હશે, એનો કમ્પાઉન્ડર મુસ્લિમ હશે, એનો નર્સિંગ સ્ટાફ મુસ્લિમ હશે. પોલીસ ખાતું હોય, પછી એલસીબી હોય કે એસઓજી હોય, એનો અધિકારી કોઈ પણ હોય, પણ એનો તાકાત એક મુસ્લિમ લઈને બેઠો હશે. કોઈ એક વ્યક્તિ, પછી સાજિદભાઈ બેલીમ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એની તાકાત એલસીબીની એસઓજીની તાકાત એક મુસ્લિમ હશે. એ રીતના કોઈ મિલ માલિક હોય, કોઈ ઉદ્યોગ ચલાવતો હોય, પણ એનો વહીવટ કરતા મુસ્લિમ હશે, એનો ચોકીદાર મુસ્લિમ હશે. તમે માર્કિંગ કરજો. અને એ રીતના કોઈ પણ ક્ષેત્ર લઈ લ્યો. પછી કોઈ કારીગરી હોય, એમાં પણ માસ્ટરી મુસ્લિમની હશે. પછી ડ્રાઇવિંગ ક્ષેત્ર લઈ લ્યો, એમાં માસ્ટરી તો મુસ્લિમની હશે. જે હિન્દુસ્તાનનું આર્થિક તંત્ર ચાલતું હોય તો મુસ્લિમોમાંથી ચાલે તો હું માનું છું. તો આપણે ક્યાં પાછળ છીએ? પછાત નથી. આપણા સિવાય કોઈનો ઉદ્ધાર પણ નથી. અને મુસ્લિમોની તાકાત છે કે આજે હિન્દુસ્તાનની અંદર જે કંઈ આર્થિક ક્ષેત્ર લઈને બેઠા હોય તો મુસ્લિમો લઈને બેઠા છે. પછી ધંધો રોજગાર હોય કે રેકડી હોય કે જે કંઈ હોય, પાયાથી લઈને શેઠ સુધીનું દેકાર મુસ્લિમો ભોગવતા આવ્યા છે. ત્યારે મારું કહેવું એટલું જ છે કે થોડાક આપણે પાછળ પડ્યા હોય તો ક્યાં પડ્યા છે? શિક્ષણમાં. એટલા પણ નહીં, મેં કીધું એટલા પણ પાછળ નથી પડ્યા, પણ થોડાક પાછળ પડ્યા છે, ક્યાંક શિક્ષણમાં પડ્યા છે. અને જ્યારે દલભાઈ કીધું એમ, આજે જ્યારે રાજકીય રીતે એક પરિવર્તનની હવા ફૂંકાઈ રહી છે, ત્યારે મુસ્લિમોમાં ક્યાંક ને ક્યાંક ઉણપ આવી છે, યા તો આપણું મહત્વ ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે. અને મહત્વ ઘટ્યું હોય
આપણે એક નાના સમૂહમાં જીવીએ છીએ, 15% હોઈએ કે 10% હોઈએ કે 5% હોઈએ. તે નાના સમૂહમાં જીવતા હોય ત્યારે રાજકીય રીતે અત્યારે જેટલું મહત્વ થોડું ઘટ્યું હોય તો એની સામે રાજકીય રીતે મહત્વ ઘટ્યું, આપણું પ્રતિનિધિત્વ ઘટ્યું હોય અને આપણે સરકારમાં એક રાજકીય પ્રતિનિધિ તરીકે આપણે ક્યાંક ઉણા ઉતરતા હોઈએ તો સરકારમાં ભાગીદારી એક જ રીતે થઈ શકે કે તમે સરકારમાં બેસો, તમે વહીવટમાં બેસો. મેં કીધું એમ કે મેન પોઈન્ટ, કી પોઈન્ટ આપણા પાસે નથી હોતો, પણ વહીવટ કરતા તરીકે તો આપણે હોઈએ છીએ. દાખલો મેં એટલા માટે આપ્યો કે કી પોઈન્ટમાં વહીવટ કરતા તરીકે તો મુસ્લિમ સમાજ જ હોય છે. માણાવદરમાં કોઈને સલાહ લેવી હોય રાજકીય રીતે, દલભાઈ પાસે જાય છે કે નથી જતા? કી પોઈન્ટ તો બેઠા છે કે નથી બેઠા? ભલે રાજકીય હોદ્દો હોય કે ના હોય. એમ માંગરોળમાં ઓડું મોટું મુસ્લિમ સમાજ છે તો મુસ્લિમ સમાજ એક કી પોઈન્ટ ઉપર બેઠો છે. એની સલાહ કરતા કરતા તરીકે કોઈક ને કોઈક કાસિફ સમાજ એવા કે અબ્દુલ મિયા બાપુ જેવા બેઠા હોય છે કે નથી બેઠા હોતા? તો આપણે મહત્વ ક્યાં ઓછું થયું છે? પણ જરૂરિયાત છે. હવે હું તો કહું છું કે સચિવથી લઈને તલાટી મંત્રી સુધી આજે એક મુસ્લિમ તરીકે, એક સમાજના એક આગેવાન તરીકે હું તમને વિનંતી કરું છું કે સચિવથી લઈને તલાટી મંત્રી સુધી મુસ્લિમ હોવો જરૂરી છે. તલાટી આપણો બેઠો હશે તો મુસ્લિમ સમાજને ફાયદો થશે કે નહીં થાય? આપણો ડૉક્ટર બેઠો હશે તો ડૉક્ટરની લાઈનમાં આપણને મુસ્લિમ સમાજને સલાહ સૂચન સારી આપશે કે નહીં આપે? એક એડવોકેટ તરીકે આપણો મુસ્લિમ સમાજનો કોઈ ઉપર હોદ્દા ઉપર બેઠો હશે તો એડવોકેટ આપણી સારી સલાહ આપશે કે નહીં આપે? એક પ્રોફેસર હશે, એક શિક્ષણમાં કોઈ વિદ હશે તો આપણને એક સારી સલાહ દેશે કે નહીં દે? એ જ રીતના હરેક ક્ષેત્રમાં એક મુસ્લિમ સમાજને એક શિક્ષણમાં આપણો પ્રગતિ કરશું અને આપણે કી પોઈન્ટ ઉપર કોઈ બેઠા છે, IAS હોય, IPS હોય, તો તમામ જે કાંઈ બેઠા હશે ને તો મુસ્લિમ સમાજને ફાયદો થશે કે નહીં થાય? વિચારવાની આપણે એ વસ્તુ છે. હું વિદ્યાર્થીઓને કહું તો વાલીઓને કહું ને સમાજને પણ કહું છું કે જ્યારે આપણે એ વસ્તુ ઉપર પહોંચી ગયા છીએ કે જ્યારે આપણે હિન્દુસ્તાનની અંદર જીવવું કઈ રીતના એક નક્કી કરવાનો અધિકાર જ્યારે આપણા પાસે નથી હોતો ત્યારે આપણે એટલું જ વિચારવાનું છે કે આપણે કઈ રીતના હિન્દુસ્તાનની અંદર આપણે જીવી શકીએ, ઇજ્જતથી જીવી શકીએ અને તાકાતથી જીવી શકીએ. અને એ રીતના જીવવો છે તો શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. હું વાલીઓને કહું છું કે તમારા બાળકોને આપણે તાકાતથી, મેં ભાઈ કીધું, ભાઈ ઇરફાનભાઈ, કે ખાલી ભણવા ખાતર નથી ભણવું. આપણે ભણવું છે તાકાતથી ભણવું છે, આપણે કંઈક બનવા માટે ભણવું છે. બધાને નોકરી નથી મળવાની. હું એમ નથી કહેતો કે બધાને નોકરી મળી જશે, પણ તમારામાં જો શિક્ષણ હશે, તમારા કામ કંઈક માઇન્ડમાં કંઈક ભરેલું હશે ને તો 100% તમારી દુનિયા ઝૂકશે તમારા સામે. પછી ખેતી હોય તો પણ ભલા, ઉદ્યોગ ધંધો હોય તો પણ ભલા, મજૂરી કરવી હોય તો પણ ભલા, અને ઘરનો વહીવટ કરવો તો પણ ભલા. શિક્ષણ જરૂરી છે. શિક્ષણ સિવાય અત્યારે કોઈ વસ્તુ ચાલવાની નથી. એટલા માટે એટલું જ કહું છું કે ઘણી વખત આપણે નાસીપાસ થતા હોઈએ છીએ. આપણે ઘણી વખત નાસીપાસ થતા હોઈએ છીએ કે આ રીતના વાતાવરણ છે, આ રીતના વાતાવરણ. આપણે વાતાવરણ સામે જોવાની જરૂરિયાત નથી. બંધારણીય જોગવાઈમાં જે તમને અધિકાર આપવા એમાં કોઈ છીનવી શકે એમ નથી, પણ એના સામે આપણે ઉપયોગ તો કરતા હોવા જોઈએ કે નહીં? આજે શિક્ષણ મફત છે, ક્યાં અઘરું છે? અને જ્યાં ફી ભરવી પડે ત્યાં સ્કોલરશીપ ગવર્મેન્ટ તરફથી મળે છે. લઘુમતીની સ્કોલરશીપ અલગ મળતી હોય છે સાહેબ. ત્યારે લેવાવાળો તો કોઈક હોવો જોઈએ કે નહીં? એની ઈચ્છા શક્તિ લેવાવાળા તો હોવા જોઈએ કે નહીં? આજે હું કહું છું, ધન્યવાદ આપું છું આપ સૌ લોકોને, કાંઈ તમામ ઉપસ્થિત થયા લોકો, કે તમને આપ સૌને ધન્યવાદ આપું છું કે હવે જાગૃતતા કંઈક આવી છે આપણામાં. આપણામાં શિક્ષણની ભૂખ ઉગડી છે અને એના કારણે આપણે આ બધા ઉપસ્થિત છીએ. ભવિષ્યમાં આપણે માત્ર શિક્ષણ નહીં, દીની તાલીમ લેવી પણ જરૂરી છે. અને આજે હરેક ગામની અંદર, હરેક સિટીની અંદર, હરેક પારાની, હરેક વિસ્તારની અંદર જોઈએ તો મસ્જિદો આબાદ થઈ ગઈ છે, મદ્રેસો આબાદ થયા છે, દીની તાલીમમાં આબાદી થઈ ગયા છે. અને લોકો જ્યારે સમાજ સેવા માટે કહેતા હોય છે ત્યારે એક ગામમાં કોઈ મદ્રેસો ચલાવે છે એ પણ સમાજ સેવા કરે છે, અને કોઈ મસ્જિદનો વહીવટ કરતો એ પણ સમાજ સેવા કરે છે. અને જ્યારે હું એમ કહું કે માણાવદર
મુસ્લિમ સમાજ કે આખા તાલુકાનું મુસ્લિમ સમાજ આવરી લીધો તો થોડા 5 વર્ષમાં કેટલી પ્રગતિ તમે નજર સામે જોઈ શકો છો. આબાદી તો છે, પણ હવે સહકાર આપવાની વાત આવે છે ત્યારે એટલું જ કહું છું કે આપણે સૌ સાથે મળીને જો સહકાર નહીં આપીએ ને તો ફરી આપણે જ્યાં પોઝિશન હશે ત્યાં ઊભા રહીશું. આપણે હરીફાઈ કરવી છે તો એકબીજા દેખાદેખીમાં એ કરવી છે કે મારો દીકરો એન્જિનિયર કેમ બને, મારો દીકરો ડૉક્ટર કેમ બને, મારો દીકરો પ્રોફેસર કેમ બને. હરીફાઈ નથી કરવી, ફિરકા પરિસ્થિતિમાં હરીફાઈ નથી કરવી, રાજકીય ઊંચ નીચ હોદ્દામાં આપણે હરીફાઈ નથી કરવી, માત્ર હરીફાઈ કરવી છે તો આપણે સમાજ કેમ પ્રગતિ કરે, આપણો સમાજ કેમ આગળ વધે એ માટે હરીફાઈ કરવી છે. વિશેષ ના કહેતા આજે સારે સમય ખૂબ ટૂંકો છે તો એટલું જ કહું છું કે આપ સૌ ઉપસ્થિત થયા વિદ્યાર્થી ભાઈ બહેનનો પણ અભિનંદન આપું છું અને જે દલભાઈ અને એની ટીમે જે કંઈ અહીંયા આયોજન કર્યું પણ ધન્યવાદ આપી. અસલામ વાલેકુમ.